સોમનાથ, જ્યાં ઇતિહાસ, આસ્થા અને સંસ્કૃતિ એક સાથે શ્વાસ લે છે, પરંતુ આજ પવિત્ર ધરતી પર મધ્યરાત્રે થયેલા ડિમોલિશને અનેક સવાલ ઉભા કર્યા. ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે બુલડોઝર ચાલ્યું, બાંધકામો તોડી પાડવામાં આવ્યા. પરંતુ સવાલ એ છે કે આ કાટમાળમાં માત્ર બાંધકામ તૂટ્યું કે ઇતિહાસનો એક અંશ પણ દટાઈ ગયો. સ્થળ પર ગુજરાત પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત હોવાનું જણાવતો એક ફારસી શિલાલેખ અને તેનું બોર્ડ હોવાની માહિતી સામે આવી છે. જો ખરેખર આ શિલાલેખ રક્ષિત હતો તો તેને નુકસાન થયું કે નહીં, અને થયું હોય તો કોના આદેશથી? સૌથી મોટો સવાલ એ છે કે સોમનાથ જેવા ઐતિહાસિક સ્થળે ડિમોલેશન પહેલા પુરાતત્વ વિભાગની મંજૂરી લેવામાં આવી હતી કે નહીં. તંત્ર કહે છે કે સરકારી પ્રક્રિયા મુજબ કાર્યવાહી થઈ, તો પછી સમગ્ર પ્રક્રિયા જાહેર કરવામાં સંકોચ શા માટે? કલેક્ટરનું મૌન પણ સવાલો વધારે છે. વિકાસ જરૂરી છે, પરંતુ વિકાસના નામે વારસો બલી ચડી શકે નહીં. હવે જનતા જવાબ માંગી રહી છે. બુલડોઝર કોના આદેશે ચાલ્યું અને રક્ષિત વારસાની જવાબદારી કોની છે? અને સ્થાનિકો દ્વારા હવે સવાલ પૂછવામાં આવી રહ્યો છે. સ્થાનિક નેતાઓ અનેક હવે મેદાનમાં ઉતર્યા છે. ધારાસભ્ય દ્વારા પણ, વિમલ ચુડાસમા દ્વારા પણ ક્યાંક ને ક્યાંક હવે સવાલો ઉભા કરવામાં આવ્યા છે. અને વિમલ ચુડાસમાનું સ્પષ્ટપણે કહેવું છે કે જો કાર્યવાહી એકદમ પારદર્શક હતી તો પછી તેની માહિતી બહાર પાડવામાં કેમ નથી આવી? અડધી રાત્રે ડિમોલિશન કરવાની ફરજ કેમ પડી? અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે સામાજિક અગ્રણી સાજિદ સુમરા જોડાઈ ગયા છે. સાજિદભાઈ, આ ડિમોલેશન પર આપની શું પ્રતિક્રિયા છે? આ ડિમોલેશન રાત્રે 3:30 વાગ્યાની આસપાસ શરૂ કરવામાં આવ્યું હતું અને આ ડિમોલેશનમાં એક આવેલી હતી જે ગાજી સુલતાન અહેમદ કાદરી સમયમાં અહેમદ શાહ બિન મોહમ્મદ શાહના સમયમાં અબુલ ફતાહે આ મસ્જિદ બનાવી હતી. અને આ ફારસી શિલાલેખ હજારો વર્ષ જૂનું હતું અને પુરાતત્વ વિભાગ દ્વારા પણ રક્ષિત સ્મારક જાહેર કરવામાં આવેલું હતું. જો આ રક્ષિત સ્મારક જાહેર કરવામાં આવેલું હોય તો તંત્ર દ્વારા આનું ડિમોલેશન કેમ થયું એ પણ એક સવાલ છે. સાજિદભાઈ, હવે સ્થાનિકોને આ સમગ્ર મામલે જાણ હતી કે ડિમોલેશન થવાનું છે? ના, સ્થાનિકોને કોઈ જાણ નથી. મુસ્લિમ સમાજના કોઈ આગેવાનોને જાણ હતી. અને ત્યાંની એક દુઃખની વાત તો એ પણ છે કે જયારે આ ડિમોલેશન થયું, જે ફારસી શિલાલેખનું ડિમોલેશન થયું, એની બાજુમાં જે ઘર આવેલું હતું, 4 દુકાનો આવેલી હતી, એનું એક ઘર મારા નાના પણ નાનીનું, એ અમારું પણ ઘર હતું. અમે ત્યાં ભાડુઆત તરીકે 100-120 વર્ષથી પેઢી દર પેઢી રહેતા આવ્યા છે. એ મકાનને પણ ડિમોલેશન કાલે કરી દેવામાં આવ્યું છે. સાજિદભાઈ, હવે તંત્રનું કહેવું છે કે આજે સમગ્ર જે કોરિડોર બનવાનું છે તેના માટે આ જમીન સરકારે લઈ લીધી છે અને તે જ જગ્યા પર ડિમોલેશન કરવામાં આવ્યું છે. તો પછી આ જે રક્ષિત સ્મારક જે છે તો તેનું ડિમોલેશન કેમ કરાયું? તમને શું લાગે છે આની પાછળનું કારણ શું હોઈ શકે? આની પાછળનું કારણ એ છે તંત્ર મૌન કેમ છે. તંત્રને ખુલીને બોલવું જોઈએ કે ખરેખર સરકારે દસ્તાવેજ કરી લીધા છે અને રક્ષિત સ્મારક છે તો રક્ષિત સ્મારકને હટાવવાની જિમ્મેદારી નથી લેતી. અને ગુજરાત આપણે જુનાગઢ સ્ટેટના એશિયન્ટ મુવમેન્ટ 1989 ના નિયમ મુજબ આ રક્ષિત સ્મારકને હટાવવામાં, ખસેડવામાં અથવા આને વેપાર બનાવવામાં આવે તો એ સજાને પાત્ર છે અને શિક્ષાને પાત્ર છે. તો તંત્ર દ્વારા આનું જ ઉલ્લંઘન કેમ? સાજિદભાઈ, આ જે સ્મારક હતું, જે શિલાલેખ છે, તે સંપૂર્ણ તૂટી ગયું છે? શિલાલેખની જે મજાર હતી એ મજાર ખાલી રાખવામાં આવેલી છે, બાકી બધું તોડી નાખવામાં આવેલું છે. અને ત્યાંની આસપાસના એક મકાન, ચારક દુકાન, તે ટોટલ 800 થી 850 ગજનું ડિમોલેશન કરેલું છે. સાજિદભાઈ, હવે તંત્રના મૌનને તમે કેવી રીતના જોઈ રહ્યા છો? કારણ કે કલેક્ટરને જ્યારે પૂછવામાં આવી રહ્યો છે આ અંગે સવાલ, તો કંઈ કહેતા નથી કે જવાબ નથી મળી રહ્યો. કહેવાની વાત એ જ છે કે મૌન કેમ છે. અને ખરેખર જો સરકારે ખરીદી લીધેલું હોય તો આના દસ્તાવેજ પણ એક મીડિયા સમક્ષ અથવા સોશિયલ મીડિયા સમક્ષ બહાર પાડવા જોઈએ. જી બિલકુલ સાજિદભાઈ, જોડાવા બદલ આપનો આભાર.